છોટાઉદેપુર લોકસભાની બેઠક ભાજપ જીતે તો વિજય ઉત્સવ સાદાઈથી મનાવવામાં આવશે। રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈને પ્રદેશ ભાજપની સૂચના મુજબ ભાજપ કોઈપણ પ્રકારનો વિજય ઉત્સવ મનાવશે નહીં। ભાજપ છોટાઉદેપુર લોકસભાની બેઠક જીતે તો કોઈપણ પ્રકારની રેલી, ફટાકડા કે કોઈ સરઘસ, ફુલહાર વગેરે બિલકુલ સાદાઈથી વિજય ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મનાવશે તેમ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી છે, ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે દેશના તમામ એક્ઝિટ પોલ ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર લોકસભાનું કમળ પણ ભારે બહુમતીથી જીતવા માટે આશાવાદી છે। ત્યારે પ્રદેશ ભાજપના અમારા આદરણીય અધ્યક્ષ પાટીલ સાહેબના નેતૃત્વમાં તમામ 26 બેઠક ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતવા જઈ રહી છે અને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર આવતીકાલે રાજકોટ અગ્નિકાંડને લઈને અમારો વિજયોત્સવ બિલકુલ સાદાઈથી અમે ઉજવવા જઈ રહ્યા છે। કોઈ ફટાકડા, કોઈ રેલી, કોઈ સરઘસ કે કોઈ ફુલહાર વગર બિલકુલ સાદાઈથી આ વિજયોત્સવને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મનાવશે।